આ મારું ઘુમા સુખનો સૂરજ ઉગાડી દીધો મારા રામે. શું સુખનો સૂરજ ઉગાડ ઓમનો આખું વર પતોય કાલનો દાડો આડો હ. ઓહો આખું વર આમનો આમ ખેતરમાં કાઢ્યું તો કાલનો દાડો આડો હ. કોઈ પ્રોગ્રામ કરો પાછા ખેતરમાં જવું આમ બીજા ખેતર બાજુ તો ગોમ બાજુ જવું જઈ બધા કહું હેડો લે કાલનો દાડો આડો હ કોઈ પ્રોગ્રામ ગોઠવીએ પણ હવે જવું વાત કરું કોકને મળે પછી ખબર પડે ગોમ બાજુ જવા દે ને કોક મળે ભૂદરિયાને કેવું પડે દાન કહું ને ભેગા કરું હવે આ વરોનો છેલ્લો દાડો હો ગોઠવીએ કોક પ્રોગ્રામ બેસીશું બધા કોક આનંદ માણીશું એ છેલ્લો દાડો જલસા કરીશું. લેરો કરાવે મારા મોજીલા મોમારે જલસા કરાવે મારા દરજીને કેવું હા સેદ્યાન તો કેવું નહીં સેદ્યો તો આવે એટલી વાર કોકનું પગીને ધોધ્યા હમણાં ધોધ્યા ચાલુ તો બગાડે એટલે શંભુજી. અરે હા ચતુરજી બોલો. તમારી રીતે આવતો તો લ્યો ચમ એટલે આખું વરસ પડતો આખું વરસ તો ખેતરમાં કાઢ્યું. હવે આ વરનો છેલ્લો દાડો તો કોઈક પ્રોગ્રામ કરીએ ને હવે ગોઠવીએ આપણે આગળ હજુ દરજીને તો કહીએ હા છે બે એકલા થોડા પૂરું કરશે એમને વાત કરીએ. હા કોઈક પ્રોગ્રામ ગોઠવીએ. તમારું શું કેવું શું રાખશું આ વર્ષે જોઈએ હવે શું રાખીએ આપણે ભેરા થઈને નક્કી કરીએ કે શું રાખવું શું નહીં. બધાને હંપીને કરવું પડે હંપીને એ કે આ રાખો એ રાખીએ આપણે અને આપણે સેદાજી તો કેવું જ નહીં નહીં કેવું એ દર વર્ષે માથાકૂટ કરે છે ખબર હે ને કે જ્યાં જોતા ને ભવાળો કરે છે કેવું નહીં આપડે બહુ જણ ની સેધા સિવાય બીજા બધા ને આપડે જીને કહીએ એમને ક્યાં સેધા નહીં કેવું ના તમને સેદાજી સિવાય બીજું કોઈ આવતું એમને લેતા આવજો આપડે એવું નહીં પણ એમને આવે ને પછી થાય ખબર હે કે એ લોકો ને બગાડ આપે પૂરો અને એમ કહું પૈસાનું ને બધું ચમનું કરશું પૈસાનો બધા હંપીને તો કરી લે બધા ભાગે અડધા આવે સાથે આપડે જે ભાગે આવે આપડે આપવા તો તૈયાર છીએ બસ આપડે કઈ ખબર છેલ્લો દાડો કરી નાખીએ ત્યાં આમાં ખેતરમાં કામ કરીએ આખું વરસ છેલ્લા દાડા એક દાડા માટે શું થાય અને હવે વરસ પછી ખબર પડે આ તો અત્યારે હવે તો વરસ ની કશું ગણતરી જ નહીં ને ચમનું વરસ નીકળી ગયું કાલનો દાડો આડો હ તાન એ પાવું હતું એમ નહીં કના યાત્રું ચમ લીધું છે એટલે પેલો એક સેવલું સાપડું ને એને પાર ને હરી જતા એટલે ચેતર બાદ જતા આવ્યો ને ચાલતા આવ્યો હા ટેકો મૂકવા હા ટેકો એમાં લોચા વાળું જો ને એક અડધી આપે ખબર પડે જો આવું તો એટલે મુકાત હોય ટેકો યાર આ તો આખું આપણું ભૂઈ લઈને આવે યાર ઘરનો મોભ કેવા તમે ચોટી જાય હવે હું મૂર્ખા વેરા કરો છો એના કરતા કોઈ ખારો ટેકો લીધો હોય તો આપડે તો જો ને એમને ફિટ કર્યું ને લાકડા જેવું ચતુરજી આપડે નક્કી ચો કર્યું અરે તો બધા ભેગા થઈએ પછી નક્કી કરીએ નક્કી કરે થાય આપડો ગામના ગોદરો હતો કરે એ જતા રહે હા નહીં આપડે બધા વાત કરી લઈએ કે ગામના ગોદરે આવી જજો બધાને પાક કેવું પડશે ને બધા અલગ અલગ પેલો કે મારા તો બધાને એક જો હોવું જોઈએ ને જવાબ હા પણ આપડે એમ કહીએ કે હવે આપડે જઈને બધા વાત કરી લઈએ ગામના ગોદરે આપડે આવી જજો એ બેહીને આપડે નક્કી કરી લઈએ તો આપડે શું કરવું શું નહીં અત્યારે તો પેલા જઈને વાત કરી હા એમને વાત તો કરી જ લઈએ ને આપડે એમ કે વાત કરી લઈએ એટલે પછી આપડે ખબર પડે કે શું કરવું શું નહીં બરોબર કેવો હતા લે ભુદરજી તમે દીવાબત્તી કરી નાખો એટલે હું સાફ સફાઈ કરી નાખું આ જોવો તો ખરા કેવું થયું હોય મંદિરે બહુ દિવસથી આવતા નહીં એટલે ચતુરજી તો જતા હતા
અમે વિચારતા હતા આખું વરો અમને આમ તો પતી ગયું બરાબર. હા. કાલનો દાડો આડો ભાઈ 9 વરા ચાલુ થઈ જાય ખબર નહીં પડે. હા તો હવે કોઈ પ્રોગ્રામ કરીએ ને. આ તે ગોઠવો યારો પૈસા ઉખડાઈએ હવે તમારા જોડે જ આવતા હતા અમે હા. કે તમારા જોડે ના અહીં વાત કરીએ કે હું કરું હું નહીં ખબર પડે ત્યારે આપડે રાતે ગોમના ગોદરે આવી ગયો હા. એ બધું બેહી નક્કી કરવાનું હોય હા. કારણ કે આખું વર આપણે ખેતીમાં કાઢ્યું હોય તો હવે છેલ્લા દાડે કોક તો કરીએ ને નવા વર્ષનું. તો ભાઈ પેલા ભૂદરજી તો બોલાવો. ઓ ભૂદરજી દીવા બત્તી કર કર્યો કઈ વાતમાં આવશું હોય તે હમણાં તો આખું વરો અમને આમ જ જતું રહે ને ખબર નહીં પડે. ત્યાં મંદિરે બહુ ટાઈમ આયા નતા ને તે બધું શું થયું ઉદરજીને કહું તમે દીવા બત્તી કરી નાખો હું સાફ સફાઈ કરી નાખું હા અઠવાડિયે સેવા કરો ના નહીં પણ એમ તો હવે આખું વરો અમને સમજી હા. કાલ 31 તારીખે તમને ખબર 31 તારીખે નવું વરો બદલે જાય ભાવ કાલે હા. તો તે કોક ગોઠવો યારો આપણે સાથે આપડા ગોમના ગોદરે બધા ભેગા થઈએ પછી નક્કી કરીએ ને એમની પછી નક્કી કરી પછી કે મને તમે પૂછ્યું નહીં ના તમે નક્કી કરી નાખ્યું. સાચી વાત હ તો રાતે આપણે ભેગા થયું બધા થોડી વાર લાગશે હો. એ તમે તો યાર હોભરો પેલા હોભરી લો બધી વાતો પછી કહેતા ને કે મને કીધું નહીં. પછી મને પછી કે મને કીધું નહીં કે બધું નક્કી કરી નાખ્યું. હા તે તમે મને ટાઈમ કહી દો તો હવે બે હંગાત આવી જઈ કેટલા વાગે આવો યા ખેગારજી હા બોલો ચતુરજી પેલા સેજાજી ના કહેતા પા જોજ્યું તમે એ હારું ન કે આખું વરો બગાડે ચમ તાન જેટલી વાર આવે એટલી વાર બગાડે પ્રોગ્રામ એ પીતામ કારા એનો તાન બધું બધું પીધમ કાઢે હવે આપડે મજા આખી જે મોજ આવે ને એ મોજ નહીં આવે બગાડશે બધું. હા તે આપણે એને નહીં કેવું અને તમને કહું તમે ના કરાયા થતા પાહા આપણે પ્રોગ્રામ ગોઠવી કાઢીએ એવું કેવું આપણે જે પેલા બધા જૂના ખેલાડીઓ હતા એ કરી નાખીએ. અને અમને ટાઈમ કહી દે તો રાતે અમે અહીં ભેગા થઈ જઈએ ગોમમાં એ તો શંભુજી આઈને તમને બોલાવું એ તો આપડા ને બોલાવ કોઈ એવું નહીં આપડા ગોમના ગોદરે 8 વાગે આવી જજો ને એ હા યાર આપણે ભેગા થઈને નક્કી થઈને વાત કરી લઈએ હી. અને અમને ચાલતા આવજો પા ને કાં તો ભૂલક પડે ભૂલી જાય. હા એ તો હું એને ચાલતા એ ઘરે જઈ હમ. હા યારો અને યાદ રાખીને આવજો હો બા એ હા હા ભૂલતા નહીં. ચોક્કસ સારું તારો આવજો. એ હારું અલ્યા શંભુજી હા આ તો હારું બરફ પડે એવું લાગે જબ્બર ઠંડી હ. ઠંડી એટલે આવી હું તો ગોદડું લઈને નીકળે મને તો રહેવાતું નતું એટલે ગોદડું લેવું પડી મારતો. વરાનો છેલ્લો દાડો કાપો છેલ્લો દાડો ઈ ખબર હા ઠંડી તો જો નહીં પડે હો. તો ખરગાવ બરગાવ પેલા આવો તો લગીન લાકડા બાકડા લેતા હો હરગાઈએ. હાથ કાઢવાની ઈચ્છા જ નહીં થતી ને. ના ના હરગાવ તો પડે તે વખત તો નહીં મેળાવો. આનું પેટી ગોતું તો તમે લાકડા પેટી તો ગોતો. ભાઈ પડી જાય હું લાકડા લેતા હું હરગાઈએ. આ ઠંડી તો જુઓ. લ્યો ચતુરજી હરગાવ. લાવો, લાવો જલ્દી લાવો. લેવન બાપા હરગાવ ને તમે તો. ના ના હરગાવ મને નહીં ફાવે યાર હવે ગોદડું હરગે ને તો મારે જવું પડશે હવે. અરે તમારો ગોદરું થોડું કપાય તો હુરા હુરી એવું લાગે. અરે હરગાવ ને તમારે ચાદર મને નહીં ફાવે હવે. તમે તો કાઠું કામ કરો. શું કાઠું કામ હરગાવ ને હવે કાઠું બાઠું કર્યા વગર. નહીં ફાવતું યાર ઠંડીનું. યાર એ તો બહુ હોય નહીં. અરે હરગાવ ને તો એક દિવાળી તો હરગી જશે. મને થોડો શેટો બેહવા દે હવે ગોદડા નડી જાય ને તો ગોદડું હરકશે આખું. લો હરકાતે આવડત નહીં આવડતું. લ્યો તા નવા તાપો તાન. તમે તો જબરો ફરકો કરી નાખ્યો ઘડી. એટલે 8-9 વાગે હજુ તો પેલા આયા નહીં. એક તો બે રહ્યો હોય એને તો ખબર નહીં પડે. એ તો પેલો તાન બોલાવા જાય તાના આવશે આવતા જ હવે લાગે એવું મને કારણ કે 9 વગાડે એટલે પછી આઈસ લગાડી તા થોડું ગરમાવ થયો નહીં. હા મને હાય તો બવા કરાવો. આ તો ખાલી એમની મિત્રો આઈ છે તો એ દવા કરવાની જરૂર નહીં. અલ્યા પુદરિયા તારામ તો 8-9 વાગી ગયા ખાધા તારા મેર જ નહીં આવતો હેડ ઓમ આ કોણ લઈને આવે તમે? અલ્યા એરો કે મારા હંગાત આવું હંગાત થઈ ગયો એરો એ ચોદ્યો હે? હંગાત થઈ ગયો હા બેરા હંભળાય કે નહીં હંભળાતું તો ના એક તો સબ બેરિયો અને પાહો કે તો જવું બોલ બોલ કર તારા વાપરવું પડે અમાર તો જઈને હેડ ઓમ સારું. હા વાડી ત્યાં ચતુરજી તમનું હા ઓ બોલો. અમે તો થોડા વહેલું આવવાનું કીધું તું.
લે પણ યાર ચાલના આવો તમે તો પણ આરો ખાધેમ ને ખાધેમ ઈને કશું ગંગારું જ નહીં કે જવાનું હોય કે નહીં જવાનું. તારો બેરિયો ઓવા પાવ એને તો બોલે તો હોપડા હે નહીં. સાચી વાત છે. લે બેરિયા કઈ ના આવ્યો વાહ અરે આ છોકરું કના લઈને આયા છો આ ઠંડી નું ઘેર ઉભી રહેવા દીધું હોય તો અલે મારા ભાઈનું છોકરું હોય કે મારે આવું જ છે બાપા હંગાત થઈ ગયો તો એટલે લાવવો પડ્યો. હા તે ઘેર પૈદા દિવસ હુઈ રહેતા ઠંડી નું ખાવા આવશું કઈએ ઊંઘવાનું જોર આવે કે હંગાત આવું હ નેહાન નહીં મોકલતા મોકલીએ ને પણ જતો નહીં જોર આવે ઈ ના જતે. ત્યાં નાના દિવસ ભણો નકા કશું નહીં પારો અરે આ તમે પેલી વાત કહેતા હતા એરી ચાલુ કરો ને બધું જવા દ્યો. આ તે બોલો હેળો ચમનો પ્રોગ્રામ કરો છો હું રાખું છો ખાવા તમે કે રાખી દઈએ. એટલે આ ચતુરજી તમે તો બોલો કોઈ શું રાખવું છે આપણે? મને તો ઠંડી ચડી ને તો જીભ બહાર કાઢવાની ઈચ્છા નહીં થતી. હા પણ હવે આપણે બધા બોલાયા હે તો પછી આપડે તો બોલો ચાલુ કરો શંભુજી તમારે ચાલુ કરો તમારે શું પ્રોગ્રામ રાખો કયો. આપડે તો બધા જે હરખું રાખે એ આપડે તો તૈયાર છીએ. બોલો પુદરજી તમારું ખાવું હો અલે ઠેકરજી કયો ને બેરા તો વપરા હે નહીં. યા તારે હું ખાવું છે એ કે છે તને શું ભાવ હે? ગોટા યા તો ગોટા કે હ લે ગોટા તો તમારે શું ખાવું હે તમે કયો ને લે મન તો પૌવાની ઈચ્છા થી હ મુકો પૌવા બનાવી દે એવું કેતો તો તમને. લ્યો એક ગોટા કે એક પૌવા કે તમારે હવે કોઈ ના હવે તમે કયો ને હું કયો આપડે એ રાખીએ ફાઇનલ ડિસિઝન લઈ લઈએ. આ તો જો શિયાળો હ શિયાળામાં તો હારા મારી ખાવાની આઈટમ શું ખબર તમે હા શું તુવેરો ના ટોઠા આ તે એવું જ રાખીએ આપડે તુવેરના ટોટા રાખીએ. તુવેરો ના ટોઠા લા બેરે એમ પૂછો ને કઈ ને વપરા હે નહીં. તુવેરો ભાવ હ હા લે આ તુવેરો ભાવ હ તને એમ કહું એ વાહ ઓ કે હ આ તે તાર આપડે તુવેરોના ટોઠા રાખીએ જે ભાગે આવતા હોય એ પૈસા કાઢીએ એટલે કાલ આપડે નક્કી થઈ જાય હાઉ બરોબર. તો ભાઈ તાન તુવેરો ના ટોઠા ફાઈનલ કરીએ નહીં બરાબર ભાવતું આને તો પૂછો એ તો હવે તમે લઈને આ ખવડાવજો ના ભાવત હોય ઠૂસી ઠૂસી. તને ભાવ હ તુવેરો આ શંભુજી તમાર ઉપર જ ઠંડી પડી હ અરે બધું ભલા લઈને આદમી આવી. ઠંડી એટલી બધી લાગે ને તે ગોદા સિવાય કોઈ મળ્યું નહીં એટલે ગોદડું લઈને આવું પડ્યું મારતો. આ જોનાર તમારે ઠંડી વામન નહીં વાતી ઠંડી લાગે એટલે તાર ગોદડું લઈને આવ્યો હું. કે અમે ગોદરીઓ લઈને આવીએ હી તમાર તો ચાદર છે મારા જોડે ચાદર નથી એટલે ગોદડું લઈને આવ્યો. ત્યાં ભાઈ એમના બાજુ પોણી ને ગોણી ક્ષેત્ર ભરેલ ને ભૂકા કાઢી નાખે એવી ઠંડી પડે. આવ ખાલી એક વખત ખેતરમાં પાણી મારવા ખબર પડે. ના અમાર તો ઘર બરોબર હ તાન એક તો આખી રાત ઘરમાં બેહી રહ્યા ને પાછા ક્યાં કે તમારું પર ઠંડી પડે. તો આપડે બહુ ઉઘરાઈ લઈએ કાલ જે થાય એ વધઘટ કરી લેવું. એ હારું લા બેરે કેજો પાહા લે આ ભૂદરજી હા અરે આ ભાગમાં 500 આવે હ 500 રૂપિયા આપી દેજો. અરે આવ કરો તમે બે ઘૂસું કરો છો. અરે એને સંભળાતું નહીં એટલે આપણે એના જોડે 500 લઈ લઈએ એટલે આપણને બીજા વધના કાઢવા ના પડે. હા એવું છે એમ. હા. હા હારું એનો વાંધો નહીં. હા તે આપણે કાલે મળીએ અત્યારે ઘરે જઈએ બહુ ટાઈમ થઈ ગયો. ઓ યાર હવે કાલની વાત નક્કી તો થઈ ગઈ એટલે કાલ ટાઈમે આવી જજો પાહા. આજના જેવું ના કરતા પાહા. ઓહો. પણ આ ખાધામાં ઊંચો આવતો ને એ 8 વાગ્યાનું કીધું તું 9 વાગે આય એટલે કાલ ટાઈમે આવી જજો કે આવું ના હા પડે તો ટાઈમ કશું. કહી દો કેટલા વાગે આવીએ. કાલ આવી જજો 10-12 વાગતા ના 12 વાગે આવી જજો. એ હારું યારો એ હવે ત્યાં ઘર સાઈડ જઈએ. એ હારું. મારા જતું અહીં ખેતરમાં એ જવાનું હેડે છે. બુધા જવાનું છે. ઘરે જવાનું હો બેરિયા. ઓ ઠંડી તો જો હા ચતુરજી ઓ મારા હવે ખેતરમાં જવાનું તાર હું ખેતરમાં જાઉં બરોબર. આમાં બધાને કીધું તો છે ટોઠાનું પણ વહેલ્યો આવે તો સારું છે ને તો બધું મારા માથે આવે મારોનો છેલ્લો દાડો બગાડે ને તો સારું હોય. ઝડપ રાખો ઉતાર કરો. અલ્યા તમે તો જેટલું હેડારી રિક્ષા કરી લીધી હોય તો આટલામાં શું રિક્ષા કરવાની અને તો જ્યાં ખેતરમાં જવાનું હોય ને જૂનું યાર ઓયડી વાળું આહા હેડો બહુ વરસાદી આવી જવા તારે.
અરે આપણે આ બધું લઈને તો આયા પણ બનાવશે કોણ? અરે આ ટેન્શન શું કરવા લેશો? મેં પેલા ગલકુજી ને કીધું છે, એ આવશે એવડે બનાવવા. એ હારું, અને એમને તો આપણે સિગરેટ નતું કીધું એમ કે એમને નહીં કહેવાનું. ના ના, એ તો પેલા શેતાન કીધું તું આપડે એવું કે શેતાન નહીં બોલાવાનો. આપણે બનાવતે આવડતું નહીં તો પછી એમને તો બોલાવા તો પડે જ તે ને. હા તે યારો આપણે આ બધું મિલીને એ વાતો પહી કરજો, થોડી ઝડપ રાખો. રેજો, મન તો આ બહુ ભારે પડે છે હો. એટલે તો કહું વાતો પહી કરજો, પેલા થોડી ઝડપ રાખો. આ હેરો હેરો પછી તો જઈને ડિસ્કસ કરીએ. હા, હેરો ઉતાવળ રાખો. આજી બેસાડો પછી બહુ. આ હેરો હેરો હા રીજો મુકોલે મુકા મને ઉતરાવ નકા પરખે તો પાણી પીધા વગર આશો. ફરો ફરો. જો પકડો. બાપા કેટલો ભાર હો. અલે આ પોતરવાનું કરો. આ પોથરો તો ભાઈ આપણે બીજું ચાલુ કરીએ. પકડો પેલી બાર. અરે પોથરું નહીં. પોતરવાનું ઉતારો પકડો. તો પેલા સંભળાય ખબર પડે. ચાલ. આય બાપા થાકી ગયા બહુ હેડી હેડી તો ચૂક્યા બહાર હતો. આ બધું કાઢું. હા, કાઢો. પાણી બધું સમારવાનું છે. પેલા શંભુજીએ ટોઠાનું કીધું બનાવવાનું, જવા દે ના તો આપણા જેવા ટોઠા કોઈ ના બનાવો. એમને ખબર હે શંભુજીને. જય શંભુજી. અરે આવો ગલકુજી, આવો આવો, તમારી જ રાહ જોતા હતા અમે. થઈ ગઈ બધી હા, તૈયારી? તૈયારી તો બધી કમ્પ્લીટ જ છે. હા હા, એટલે બધું કમ્પ્લીટ કરીને જ મેલ્યું એમ ને? હા, હા, એ ખાલી- હું થોડું મદદ કરાવું હા, બેહજો બેહજો. તો જલ્દી બહાર આવ આપણે. જો આ ડુંગળી સમાન નાખો તા. લાવ હેળો. અને પેલા તુવેરો બાફા મેલી? હા, એ તો મૂકી દીધી. ને હું કોઈ જવું કર રાતનો ઉજાગરો હ. લે ઊંઘવા આયા હોય યાદ? ને ખાધે ભેગો એ નહીં થયો. ના ના, એ તો બેહું પડો પૂડો. આ તો બધા બેઠે કોઈ ઊંઘી જવાનું હોતું હે. હા, તાર ઊંઘવો તો ઊંઘી જાવ, પછી ટોઠા પતી જાય ને તો કહેતા નહીં. હા હા, બસ ત્યાં. જવાનું કેવો તમે ઊંઘાઈ હે લે બેરિયા. ઊંઘ આવી હે? ઓવા. એ બે આ બિહારીઓ વાપરતો ને એવું કરવાનું. ફરંગ હું કીધું હું કીધું હું કે કરે પેલા લે બેરિયા એમ કે હા, તાર ડોશી લઈને ના આવાય કોમ કરાવવા. અલ્યા કહું જ ખરો પણ તમે થોડું જોરથી બોલવા સંભળાય એવું. લે બેરા એમ કે હા બધા. શંભુજી, હા, આ કારીગર ચોયલા હતા આની જગ્યાએ હું હતો તો ચોઠા ખાઈને નવરાય થઈ ગયા હતા. જમે કરી નાખ્યો હોય. અરે હું કશું કરું નહીં ને બેહી રહ્યો ને, ખાલી મોટી મોટી વાતો કરવી છે. એમને ખાલી હું આમ શું કરી નાખું ને તેમ કરી નાખું. આઈ કર્યું હું તમે. તારના મંડ્યા ખચર ખચર એ કર્યા. તો વાર તો લાગે જ તે ને, થતું હોય એટલું તો વાર ના લાગે. તમે વાતો હાલ મૂકીને હા ખાધું એવું થોડી થતું હોય. એક એક તા પેલું મેલે એક એક તા પેલું છે ને એમ બે ચૂલા બને બે તા પેલા ભડકા ના કરે. હા તે કરો ને, બીજો ચૂલો કરો કાનો કેવો. એટલે હું કારીગર હું કારીગર ને ચૂલો બનાવતે ફાવક ના ફાવે. ચૂલો બનાવતે પણ તમારે કેવા તો તે પણ કરે ને. તમે બધું હારે ને ભાઈ અમન નામ દઈ દેહો. એટલે આ ભલા આદમી ચૂલો બનાવવા બે લે તો બીજો ચૂલો કન બહાર ગાવશે. બનાવજો ચૂલો જો એમ નહીં, આ બધું કામ અમારે જ કરવું તું. તો હા. બધા અમે જ ના મંડી જાય તમને ચૂલ્યા કે શું આ તમે એકલા જ કામ કર્યું, અમે બધાએ નહીં કર્યું. શું તમે બધા શું કર્યું તમે બધા વાહ. તમને તો ખબર જ નથી કે વરોનો છેલ્લો દાડો તમે તમારા ઘરે આમ જે મજૂરી કરી ખાતા એ જ કરતા હતા ને ખેતરમાં. આ અનાજે આ અનાજે આ તે કોઈ તમે આ એક દાડાનો પોકરણ રાખ્યો, કોઈ મોટી વાત નહીં, કોઈ વાત કરો શું હતી. મોટી વાત નહીં તમે યાર મોટી મોટી હાકો તે પૈસા હાથે નહીં આપ્યા. પૈસા આપે તો શું પૈસા પર બધું કોમ થઈ ગયું. આ તે પૈસા પર તાને તો પ્રોગ્રામ થયો ને કે ચોઈ થાત. આ પ્રોગ્રામ તો બધું આઈડિયા તો મારે ને. આ પણ પૈસા નહીં આપ્યા અમે. પૈસા વગર પૈસા નહીં. પૈસા 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 વગર કશું થાત. પૈસા વગર ના થાય વાત આ સાચી તો પણ પછી ખબર તો હોય જાય ને કે શું કરવાનું ને તમને તો એ ફોન નતું કે શું કરવાનું હતું પ્રોગ્રામ એ પણ ગમે તે પ્રોગ્રામ કર્યો ખરી પૈસા આપી. શું કર્યો તમે તો તમે વાતો જો કરો ભૂડો. એટલે બાપા અહીં ચાર જેટલી વાર લગાવી હું તો ખાવા આવ્યો છું કોઈ. અરે બન શાંતિ રાખ થોડી પર. બે એવું કર તમે બે ઘૂસપૂસ કરો છો અરે એકલા. એને ભૂખ લાગી હતી કે બાપા માર ખાવું એમ કે. ના હો, તમે બે એક ભેરા જ ખાજો એક જ ડીશમાં. એટલે હું હું કહેવાય? ના ભાઈ ના પૈસા નહીં આપે તે અમે. પૈસા આપે તો તમારે એકલા ના આપે, એના થોડી આપ્યા તમે. ના અલગ ખાવાનું છે. શું અલગ એકમાં જ ખાજે, ના, ભાઈ, કશું મેળ ના. નહીં આવે. વાત કરો ના, અલગ જ હોતી. ખાવાનું. એકના પૈસા આપે ને પાછા બે ડીશો લેવી છે. હા એટલે ઠેકરજી હું કે હવે લે આ બેરા તું એ તે હું લેવા આવ્યો હું. હું કે ચાનો હે કરું હું. એટલે
એવું કેસે કે હું કરવા આયો હું એમ કે હા એ ઠેકરજી અલ્યા હું થોડું ધીરે બોલો ને, એ શું કોના પડદા ફાડશો? તમારા ફાટેલા તો સા પડદા લે કુના મારું ગરદા? અલ્યા કરતા નહીં પડદાની વાત કરું છું શંભુજી ના અલ્યા ના બાપા તા એક તો તમારા કોણ છે બેરા એટલે કુની જોન માં જવું હ? અલ્યા કોણમાં નહીં કોણની વાત કરું છું જોન અલ્યા કોણની અલ્યા તમારા કોણની વાત કરું છું એટલે મન તો બધું ફોન છે, હું કોણ છે એટલે બધું તમે હું કે કરો પણ હરખું બોલો ને આમ. એક તો સ બેરો ને લે આ હું ગારો ફોડવાની વાત કરો તમે? અલ્યા ગારો નહીં પડતા અરે તા હું કે હો? અરે તને બોલી તોય તને ઊંધું સંભળાય ને પાવ કે હું કેસો પછી જો પાહા તમે બોલો તમે. એક તો સંભળાતું નહીં ને તને એ બેરા આઈએ ના હોભરાતું હોય ને તો ઘેર રહીએ. હા લે બેરા એમ કહું ના હોભરાતું હોય ને તો ઘેર રહીએ. તમે તો આ બધું ચાલ લાયો બેટો બધી એટલે એક આ બેરો ને કુભા ખાયો હન આ ઠેકર્યો ચાલી લઈને આવ્યો હ. યાર હું બોલ કરે સમજાય દે નો વારા નો છેલ્લો દાડો ઈમાં અમને સમજાય હું કરવાના વળે બોલો જોજે મને કોક કે હ એ તો ટોઠા ખાવાના કે તમાર ટોઠા ખાવાના કે નહીં ખાવાના ભૂટા એટલે આ ટોઠા લે પાના દિયો રહી તારા બાપે ગોટા બનાયા અરે આ ટોઠા નહીં કેતા ટોઠા ખાવાના કે હ રાતે પ્રોગ્રામ ગોઠવે તો ના એરું કે છે ટોઠા સમજ પડી આ ડોહી જોડે ચમનો રહેતો હે આ ડો છે. આ ડોસી લાગે અમને ત્રાસી જતી હશે. એ બાપા મારી માસી લે તમારી માસી નહીં હા તમારી ડોસી. લે તમારી ડોસી માસી અલે આ માસી નહીં લે તારી ડોસી ડોસી. એટલે હું ચો ઓછી મહેનત કરું ખેતરમાં બેતરમાં જ જઉં છું. ખાલી ખોટી આપણે માથાકૂટ કરીએ છીએ. આ ટોઠા બનાવાય કે અમને બનાવાય હારો આપણે બનાવી દે છેલ્લા દાડે એવું લાગે હ. અલ્યા હોભરા હે કે નહીં હોભરાતું? એટલે મને નહીં ખબર મન ચડતી. અલ્યા આ પાણી પીધું કે નહીં? હા પાણી એટલે મેં નહીં કોઈને કીધું કશું. બેરો ત્રાસ છે બેરાનો તો. આ છેલ્લો વરનો દાડો એ તમે બગાડીને મિલના રહો છેલ્લો દારો પાણી પીધું કે નહીં એટલે નહીં કશું કીધું. હું નહીં કીધું નહીં કશું કીધું તમે કે તો ખરા કોક હારું ભરે તને હું જોતા હું ટોઠા થયા કે નહીં જો જો અરે ટોઠા અરે જોવા ના દો બેહો ને તમે હવે આ ચોક જાય હે ને એ તમે નહીં કશું કીધું. એવું હા તાન વાહ યાર ચોક જાય છે લાગે. લ્યા, એ તો ટોઠા લ્યા, ચેક ગલકોજી. કરવા જાય છે. આવો. ત્યાં ચેટલી વાર ત્યાં ચડી જવા આયા છે હવે વઘારવાના જ બાકી છે. એવું હા, અહીં આવજો ચાખો દો. તમે કોઈ ચાખવા તો નહીં ને એ ના ના એ અમે તમે ભૂખ મારો છો એટલે તમે જ પેલા ચાખશો. ઓવા આગેવાનું તો લ્યો, હાથ લાવો. કોઈ તમે ગામમાં કોઈ આગેવાન નહીં કેતું. ઉના લફા લફો ઓ તારી થઈ તો ગયા છે લાગે મજબૂત હવે ચાખી લ્યો હાથમાં લીધા હતી. લાવ હેડો અને ઉતાર લઈએ હવે થઈ. લગાડો ધીમે ધીમે. હા ચાલુ જ છો હવે બોલતા રહેજો બાબુ ભડકો વધારે ના થઈ જાય હા ના હું કહું એમ કરો તમ તાર. તમે તમને બેહી રહ્યો તો દાદા હા હારું એ અમાર તો રોજની ટેવ પડી ગઈ યાર. આ શિયાળો આવે ને તારનો ઘેર જ નહીં રહેતો. જે હોય કે આવજો ટોઠા બનાવવા આવજો ટોઠા બનાવવા. ગલકુજી ની અત્યારે તો સીઝન આવી છે તમને ખબર હે? તમે ઝઘડો ભડકા કરો લે ચતુરજી ટોઠાની સુંગત તો જબ્બર આવા લાગે બની ગયા લાગે જો જોતા હું ચાખતા હું લેતા હું થોડા ખાઈ હારું યારો લે બેરિયા અરે આ સુંગત આવા હા અરે આ સુંગત આવા ટોઠાની એટલે હું ઉલે દુકાને જાઉં. અરે આ બેરિયા ટોઠાની સુંગત આવા તને એમ કહું છું ભૂંડા અલે આ ટોઠાની સુંગત એટલે હું બોલ કર. અલ્યા તમે ગમે તેટલું કહેવું આ બેરિયા નહીં હોભરાય. હા એટલે હળો હવે થઈ ગયા છે હો ઉતાર લઈએ હો. એ સુગંધ એક નંબર આવો હો હા ઉતાર લે હેરો બરાબર, લઈ જ કેટલી લઈએ. લાગી હે અરે આ થઈ ગયું હવે. હા લેતા આવો પણ પેલા ઉતાર, બેરિયાને તો ઉતાર. બોલાવો આ બધું એ ઉભા થાઓ હવે ખાવાનું કાઢીએ છીએ બેહો પેંજીન. તો ખાવા નાવા
અલ્યા નાવા નહીં બેરા ખાવા આઈ મને યાર ચાલો બેહો હું કાઢી છું બધાને હરખું જ નહીં રહ્યા તું આને ડોહી જો કેમ જવું હાથો છે? આઈ બે જા લે શંભુજી લે તમે બેહજો ને તન અલ્યા બેહુ એ બેરા હરખો બે ને લે હાલો હું બધાને હાલી દઉં છું બરોબર આમ સીધો બે વાહ. અરે સીધો આમ બે ને આમના મોઢાનો બે ભાઈ ઓવા એટલે હું હાલું છું બધા કાઢી કાઢીને હો એ હા મારા કોરા પેલા દેજો ને લે ફટાફટ બધાને આ હાલી તો દઉં. ચતુરે તો પેલો ભૂખ માનો હોય હા જેનો કે આ કે માર ખાવું હો રહ્યું તારા આમ તો દે ને મને ભાઈ લાન ના પાડતો પાહો એ હોવા ચાચુ રે આમ જોડે એ તમે હોવું નહીં તમે બે બોલવાનું આમ જોડે બે એક જ ડીશમાં ખાવાનું તમારે બે. વાહ. એ એક ડીશમાં નહીં એક જ ડીશમાં ના, હમ પૈસા દાદા નહીં શંભુજી. ના ભાઈ ના પૈસા તમે એક ના આપ્યા બે ના થોડી આપ્યા હા કશું નહીં તું ખાલી હોભરે રાખ ના હોભરાતું હોય તો આય હમણાં નહીં આવે ચાલશે ચીમના બધા આલજો બધા લહન બધું હોય એમને મત આપી દો પેલા એમ કહે કે મને આખો ગોટો આલ દેજો અરે ગોટા નહીં લે બેરા ટોઠા લોહણની કડી ગયા લોહણની કડી તેલમાં તળી ગોટા તો ચાંદા માંગે હે લ્યા. લે ગોટા નહીં લોહણની કડી હારું કરો હો, તમે જબરું બેઠો છલ્લા દે બેના તમારે એક ડીશમાં ખાવાનું છે લે શિયો લે આજો તો પર આપલા રોટલા લેતા હે તે રોટલા પીડા અરે અરે ભાઈ હું અમુ ના બોલે બધા તારાય મોટા છે હારું પણ બાપા પીડાય અરે મને તો ઈચ્છા નહીં થતી જવા દેવાની યાર તમે તો. લઈ લ્યો પોચ ડીશો તમે ખાઈ લ્યો પાર આવો તપેલું મોકલાઈ દો ઘેર લઈ લ્યો તમે લઈ લે આયોજકનો આ લ્યો ગોટા પણ આ ગોટો અરે છે આરો હે. આવું હે જા ટોઠા તો એક નંબર હા? આ ટોઠા એક નંબર હા નંબર હે? હા ચીનો ટોઠા અરે એ ધ્યાન ના પૂછ તો હે ને તમે હું ખાવામાં ધ્યાન આવે ને પોઠા નતા લઈ જાવ ને ખાવા. હવે છેલ્લે તમે થારીઓ ચાટતા રહી ગયા હો જોજો ના ખાલી ઓગા તો હા, એક ચાટશો નંબર ઓગા તો ચાટશો ને થારીઓ નહીં મૂકી તમે તો મફત નું ખાવ તો પછી એક નંબર જ લાગે ડોલકું પડે ને આપણે ભલે ઈ નહીં કઈ તમારે ડોલકા ભરવાના એમ નહીં લઈ જવા ડોલકા ભરી અલ્કુજી તમે બેહી જાવ ને તાન હા બેહો લેવું છે કોઈને હાલો બીજું અરે લે એ બેરા લે લઈ લે જીરા લે જાતે લે તમે હા લેવડો તન હું બેહી જવો બરો કોઈ મારે હજુ બીજે જવાનું છે યાર હા બેન એક તો તમે મારા ભરોસે આ બીજા ઓર્ડર નકર તમારે પેન્ડિંગ માં પડી રહ્યા હો જ ને એટલે આ તો બીજે એક જણ તો ના પાડી તું યાર અરે બેજો ને મને ખાવામાં ધ્યાન જાણ તો ભાઈ બે બાજુ નજરે નહીં હા લેવડો હું બેહી જાઉં લેવું છે કોઈ કશું ના ના એ તો લઈ લે જાતે તમે બેહી જાવ ને તમ તાર એ આ ના બેહ્યો લે બેરા તારે ખાવાનું લેવું છે બીજું મારા છોકરાને આપો લે નહીં ના હું લે તમે નાવાનું કરો હ જો શંભુજી ખાઈને વાહન ને એવું બધું તમે સાફ કરી નાખજો મારે થોડું કામ છે હું પતાઈને આવું ખાઈને અરે ના ના અમે પૈસા આપે અમે થોડી વાહન ધોવા આવી વાત કરો તે સાચી વાત છે અમે નહીં ધોવાના પૈસા હા. અમે આપ્યા લેવું છે પૈસા તમે આપે ભાઈ જે ખાધું એ તો ધોવું જ પડે ને યાર એવું બે તપેલા ને એવું ધોવાનું એક તમે ધોજો બીજું બધું અમે ધોઈ નાખશું ચાલ હા શેતર મારું ઓયડી મારી લાકડા મારા બધું મારા બધું રજા તપેલા મને હાલતા જશે લે બેરા તું તપેલા ધોય ને હા? તપેલા અરે તપેલા ધોવાના છે અલ્યા નહીં કશું લે આવું ગોડા મારા. મેલો નહીં યા ને નહીં ચોક કહું છું અરે ઠેગરિયા તમે એક જ જણના પૈસા આપે ને બે જણા થઈને કહો છો એટલે તપેલું તમારા ભાગમાં આવશે તપેલું તમે ધોઈ નાખજો ના ભાઈ ના અમે નહીં ધોવાના શું ના પૈસા નહીં આપ્યા ભાઈ પૈસા આપ્યા બે જણના થોડી આપ્યા એક ના આપ્યા હ એ તો બજારાની એનો છોકરો તે નેનો છોકરો ખાતો નહીં હા એમને નેનો છોકરો ખાતો નહીં ધોઈ નાખજો તપેલું આપણા જેનું તો નહીં ખાતો ને આટલું જ ખાય ને ખાવાનો સવાલ જ નહીં તમે બે જણ શું કરવા લઈને આયા આપણે એકની જ વાત થઈ હતી ના ના ભાઈ માર ભાગમાં જે આવે એ હું ધોઈ કાઢે ધોય નહીં, બીજું તમે- તો વધનું તો નહીં ધોવું એ તમારામાં ધોવામાં આવશે ના બાકી ભાઈ ના શું ના ભાઈ ના તમારે ધોવું પાડશે ના ભાઈ લેવું ના છું લે. તે ઠેગરિયા તમે એક જણના પૈસા આપ્યા ને હવે બે જણનું ખાઓ તો બે જણા થઈને તપેલું ધોઈ નાખજો ના ભાઈ ના અમે નહીં ધોવાના ના ભાઈ- કશુંય. ના ભાઈ અમે ના. પૈસા નહીં તે આપ્યા પૈસા આપે તો એક જણ ના આપ્યા તમે બે જણ ના થોડી આપ્યા એટલે હું એક જ નાખે ધોવાનું હું કોઈ ધોન નાખે પણ મારે બહાર જવાનું એટલે નક હું કોઈ અરે નાખે પણ એવું નહીં ચતુરજી યાર આ એક જણ ના પૈસા આપીને બે જણા ખવડાવીને થોડી મેર આવતો હોય. ચકુર મેલો
આ નવું વર્ષ ચાલુ થયું ને પેલા ખાઈ લો પછી જે બાકી પણ ચતુરજી તમે જ નહીં જોતા એક જણ ના પૈસા આપણ બે જણ ખાય એવું થોડી ચાલતું હોય. બધું કરીએ પેલા તમે ખાઈ લો પછી બધું કરીએ વાહન જોવાનું બસ. લે કાલ નવું વર્ષ છે ને એટલે આપણે દ્વારકા દર્શન કરવા જઈએ કૃષ્ણ ભગવાન ના. એ ચાના ગોઠવો હ પ્રોગ્રામ. એ તો ગોઠવશું આપણે. અરે હું કેવા દ્વારકા જવાનું હા. એટલે મારા ચોય નહીં તોડી એકાય એવું દોડવાનું કરો હ લે આ દ્વારકા જવાનું હા દોડવાનું નહીં કેતો. અરે ઠેગરજી એ બેરિયા જોડે તમે લપ ના કરશો અમે એને કશું નહીં વાપરાતું આપણે ખાલી કોઠી માથાકૂટ કરીએ યુવાન જોડે. મારા ચોય થોડી નહીં એકાય હું ચોય આવી નહીં લે તને કોઈ લે તને છોડવાનું નહીં કોઈ કેતું. દોડવાનું કેતું બાપા. બાપા મેલો ના ટંટો બાગ 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 સોન્ય મોન્ય ખાઈ લ્યો ને પેલા. આ 9 વર્ષ ઓમ નામ બગાડવાનું જ છે આ બેરિયાના જેવા ભેરા કર્યા શી ખબર. આ શંભુજી બધા લઈને આયા. મને હવે પેલા ખાતા હું ઘરે એકલો બનાવીને કક્કર લે. હું થોડી તમે હંગાત હતા હું એકલો થોડી કહેવા ગયો તો. તમે તો બધું માર ઉપર ટોળી પાડો હો. પણ તમારે કેવાય ભાઈ હંપીને ખાવા બધા ત્યાં બેહી છે અને કોમ કરવાના છેલ્લે મારે ના પાડવા માંડે. તે તમે ના પાડો તમે એવું કહો કે મારે બહાર જવાનું હોય તો અમે હું તો કહું ને મારા પાકનું હું તોય કાઢી બીજું વધુ હું નહીં જોઉં. એક તપેલો જોશે તમે જોજો આના લાલ દેજો તો હું તો એનું તપેલું તોય મોટું નહીં ધોવાનું. કે મને જે તને નસુણે કહેતા તું ખાઈ લે ને પૂરે. એક તો એવી ઉભેટ લઈને આવ્યા ને તમે. એ થોડું આ જો ચમનું શિયાર હું બોલો સમજાય દો ને એમને કોઈ બોલ કરો ચાલ ના તે તમને નહીં કહેતા. હા તે તમે બોલ બોલ કરો હો. હાલો અમે બધી માથા કરો મેલો ને સારું ખાઈ લો પેલા. જી હા હું કહી રહ્યો હવે નીકળું બરોબર મારે યાર બીજે જવાનું હોય હજુ તો હા હા જો તમારે મોડું ના થાય. બરોબર તમે શાંતિ ખાઈ લ્યો. કોમ કરો તો આવજો બોલે. અરે આ શંભુજી જોડે છે મારો નંબર તમ તાર કહી દેજો ને આવી જાય હો. આવું કોમ કરતા રહેજો એ અમારે. ગલકુજી આવજો હો. એ હા લે આવજો ગલકુજી. એ હા એ હારું. તો જાય બધા અરે આ એ તો ઘરે જાય એ તો ખાલી ટોઠા બનાવવા આયા હતા. એ નાવા જાય હા અરે આ ઘરે જાય હો ઘરે. હું કે અરે આ બબુચક તો સમજતો નહીં. અલે હા બુદ્ધિનો બાર સારો એ. સાચી વાત છે. એ તમે એના જોડે માથા કૂટ કરે ખાઈ લો ને. સારું ખાઈ લે તું ખાઈ લે. તમે તાર લેવું હોય બે રે કશું. એ તો ઉભો થાય. પેલા તો જીવો એ તો મુએ મૂકવા દ્યો હા. હા ઓવા હું કે ડીશ મૂકવા ડીશ દ્યો. મૂકવા જો હા ડીશ. એ ભગવાન મને તમને જ ઘરે ડોહી રાખતા હે. ડોહી કોઈ પીલાજ બિલાજ કરાવક નહીં ઘેર. લે ઠેકરજી અરે મનચમ એવું લાગે કે અરે બહુ બોલો ચાંદના કોક બોલ કરે સમજાજો ને યાર તને સંભળાવું તો જોઈએ શું બહુ બોલ. આવું ઓમ કરે ચાંદના અરે પેલા ગારો બોલે છે ગારો તને તું બેરો શું ને એટલા. ચતુર્યા ગાર બહુ ના બોલે નકર હમણાં મારે હપ્પન નો હમણાં અલ્યા મારી બેટીએ તો ખાઈને મારે મને પાર કરી રહી એ છે. તમને ખબર નહીં પડતી તમે ગારો બોલો હો તે બેરો તેવું બધું ના બોલાય તમારા અહીં. અલ્યા પણ કેટલું કીધું પણ આપણે હરામ હેરો તો? હરામ આપણે હેરો? નકર ટોઠા ખાવા વાહન ધોવાના. ટોઠા ખાય તો પણ શું? હા, 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 આપણે હા, ચર્ચા આપણે કરીએ. ચૂપચાપ. અરે આ ગારો બોલા હજુ તમાર. ટોઠા ખાવા તમારી ગારો ખાવા એ કાને ભાઈ જતું રહીને એટલે- તમને. શું એટલે મેલા ને મેલા આપણે મેલા ને. હમણાં એક લાખો જાય તો ટોઠા થઈ જશે હમણાં બોલતા નહીં એટલે આહ, આનું મોં ના હંગામું. લે આ બધું પાડીને મેલો હેડો જાવ હું આ હેડો ભોય, બે બેરિયા ભોય. જા, પેલા બે સટકી ગયા. આ નાના દિયોરો ખાઈ ખાઈ નાહી જાય ને ડીશો લેવા ના રે. હવે મારે બધું કરવું પડે અને નાના દિયોરો ખાઈ ખાઈ તો શું કર્યું બાપ ગમે એવું એ નહીં. હવે મારે શું કરવું? મારા બેટા સંભુર્યો ગલકુર્યો ને બધા નાહી જાય બધું પેઠું મેલી મેલીને અને મારા હવે છેલ્લે ટીબા ગવાનું થાય. મેં વળી એમના માટે સારું કર્યું તું. બધા મિત્રોને કહું છું કે તમારું વર્ષ પણ નવું શુભ જાય પ્રગતિ કરો અને આગળ બી વધો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી મિસ્ટર ભુમાવાળી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.